થઈ જાય આપણે વચ્ચે પાલિતાણા તાલુકાના પ્રમુખ એવા એડવોકેટ રાઘવભાઈ પણ ઉપસ્થિત છે. એમની માટે એકવાર એક જોરદાર તાળીઓ થઈ જાય. મારા મિત્ર અને મોટા ભાઈ સમાન જેઓ રાજસ્થાનથી છે, બરોલીથી છે અને તેઓ પોતે એક્સ આર્મી મેન છે, બોર્ડર ઉપર ફરજ બજાવી છે એવા યુવરાજસિંહ યાદવ આપણે વચ્ચે ઉપસ્થિત છે. એવા જ ઇતિહાસકાર જેઓની પાસેથી ઘણું બધું જાણવાનું છે, શીખવાનું છે, ખૂબ નોલેજ ધરાવે છે અને આપણે નસીબદાર કહેવાય કે પાલિતાણાને આવા વ્યક્તિ મળ્યા છે. એવા જનકભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એમની માટે પણ તાળીઓ થઈ જાય. આપણી વચ્ચે અશ્વિનભાઈ પણ નીચે બેઠા છે. એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. કદાચ કોઈનું નામ લેતા રહી જતું હોય, પ્રવીણભાઈ હોય, અશ્વિનભાઈ આવી ગયા, બધા જ આવી ગયા. એમ તો રાઘવભાઈ પણ આવી ગયા, પરંતુ એટલી બહોળી સંખ્યામાં તહેવારોના દિવસ ચાલે છે. આપ સૌને સૌપ્રથમ તો ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવું છું. આપના અને આપના પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. આપ નિરોગી રહો, ખુશહાલ રહો એવી ગણપતિ મહારાજને પ્રાર્થના સાથે આપ એટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો. ભાજપ વાળા કદાચ પૈસા વાપરે, રૂપિયા આપે, જમણવારો કરે, ગાડીઓ મૂકે, છતાં પણ એટલી સંખ્યા ન થાય. એટલી સંખ્યા આપ સૌએ સ્વયંભૂ ગામ સમસ્ત ભેગી કરી છે. આપની સૌ માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો બસ ઈકો ઓછો કરી નાખજો. ભાઈ જેમ વખાણ કરીએ ને એમ સાઉન્ડ વાળા નહીં મજા આવી જાય કે બ્રિજરાજભાઈ ભાષણ કરવાના છે એટલે ઈકો વધારે ગયો. મિત્રો વિશેષ વાતો નથી કરવી, પરંતુ જે રીતના સાહેબે વાત કરી, બધા વક્તાઓએ વાત કરી કે આમ આદમી પાર્ટી શું છે, આમ આદમી પાર્ટીના કાર્ય શું છે, દિલ્હી અને પંજાબની આમ આદમી પાર્ટીએ શું કરી રહ્યું છે, અરવિંદ કેજરીવાલ સાહેબ કોણ છે, ત્યારે આપણે સૌ જાગૃત થઈ ગયા છીએ કે આમ આદમી પાર્ટી એટલે કે સામાન્ય લોકોની પાર્ટી, ગરીબ ખેડૂતોની પાર્ટી, મજૂર વર્ગના લોકોની પાર્ટી, બેરોજગાર યુવાનોની પાર્ટી, મહિલાઓની પાર્ટી, પશુપાલકોની પાર્ટી, રત્ન કલાકારોની પાર્ટી અને આપણા જેવા જે પછાત સમાજો છે, દબાયેલા કચડાયેલા જે સમાજો છે, ખેડૂતો છે, એમના હક, અધિકાર અને ન્યાય માટે બોલવા વાળી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી. અને આમ આદમી પાર્ટીની સભામાં જ્યારે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે અહીંયા બેઠેલા લોકો તો જાગૃત થઈ ગયા છે, પોતાની આત્મા જગાડીને બેઠા છે. એટલે મને વિશ્વાસ છે કે કદાચ કાલે પાલિતાણામાં ચૂંટણી આવે તો એટલા લોકો તો આમ આદમી પાર્ટીને સપોર્ટ આપશે ને મત આપશે. હા કે ના? કદાચ કાલે ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટીને કેટલા મત આપશો? બધા સામે બેઠેલા છે એ નહીં આપે? હાથ ઊંચો કરો તો ખબર પડે ભાઈ. હા બરોબર. આમાં શું હોય, ઘણા લોકો ધંધા રોજગાર સાથે જોડાયેલા હોય એટલે ભાજપથી બીતા હોય, એવું હોય ને સાહેબ. એમ કે બીવાનું જ નથી. આ દાદાએ કીધું કે હામાં થાય છે. ભાઈએ વાત કરી જસદણ વિછ્યાની અંદર કોણ હામું થયું તમે બધા જોઈ લીધું કે ન જોયું? જોયું કે ન જોયું? મોરે મોરો દઈ દીધો છે. ઊંઘ હેરાન થઈ ગઈ છે મિત્રો, પરસેવો થઈ ગયો છે. ખાલી જસદણ વિછ્યાની અંદર ખાલી એક સભા કરીને, ખાલી એક સભા કરી અને લોકોને જાગૃત કરવા માટે જે મેં ભાષણ આપ્યું અને જે 30 વર્ષના શાસનમાં જે લોકો દબાઈને, કચડાઈને, ધાક ધમકીથી રહેતા હતા એ લોકો ખુલ્લી છાતીએ બહાર આવીને મને જે સમર્થન આપ્યું છે એ તમામ ગુજરાતના મીડિયા વાળાએ નોંધ લીધી. એવી જ રીતના પાલિતાણાની અંદર પાલિતાણાના લોકો, પાલિતાણાના ખેડૂતો, યુવાનો હજારો કરોડો રૂપિયા ટેક્સ ભરે છે. આપણે આ કપડા લઈએ ને એમાં પણ આપણો ટેક્સ જાય છે. આપણે મોબાઈલમાં રિચાર્જ કરાવીએ ને એમાં પણ આપણો ટેક્સ સરકાર લે છે. આપણે કાંઈ પણ વસ્તુ લઈએ, બહાર જમવા જઈએ
પેટ્રોલ નખાવીએ તો પણ આ સરકાર આપણો ટેક્સ લેશે, પરંતુ એ ટેક્સના બદલામાં આપણને રોડ રસ્તા સારા મળે છે કે નહીં? હા કે ના? આપણને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર સિવાય આ ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કાંઈ નથી આપ્યું. સમાજના નામે ધારાસભ્ય તો ચૂંટાય છે, પરંતુ બધાને ખબર છે કે એનું રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે. ખબર છે કે નહીં? ખબર છે કે નહીં? ભાઈ જવાબ આપજો, નહીંતર આ લાઈવ હાલે છે, વિડીયો હાલે છે, અને કદાચ અહીંયા ખૂણે ખાતરે ભાજપના લુખાઓ બેઠા હશે ને એમ કે છે કે આ કોઈ તો હા કે ના બોલતો નથી. અહીંયા બેઠા હોય અમારી સભામાં, ખૂણે ખાતરે બેઠા હોય અને એમના માલિકોને કહેતા હોય કે એટલા લોકો છે, આ વ્યક્તિ આવ્યા હતા, આ વ્યક્તિ બોલતા હતા. એનો તાજો ઉદાહરણ આપું સાહેબ. જસદણ વિછિયાની અંદર જ્યારે શિવરાજપુરમાં મેં પહેલી સભા કરી અને ત્યારબાદ જસદણ વિછિયાના લોકો મને જમવા માટે લઈ ગયા. જમવા માટે લઈ ગયા. સાધારણ લોકોની એક દાલ બાટીની રેસ્ટોરન્ટ હતી. દાલ બાટીની રેસ્ટોરન્ટ હતી અને મેં દાલ બાટી જમ્યા. ને આજે મને રસ્તામાં આવતો હતો ને ત્યારે ફોન આવ્યો કે ત્યાંના ધારાસભ્યએ દાલ બાટીની રેસ્ટોરન્ટની લીઝ કેન્સલ કરી નાખીને બંધ કરાવી દીધી રેસ્ટોરન્ટ. આ તાકાત આમ આદમી પાર્ટીની છે મિત્રો. એ કહેવા તમને આવ્યા છીએ કે કેબિનેટ મંત્રી પણ અમારા જેવા યુવાનોથી, સામાન્ય લોકોથી બીવે છે. ખાલી એક સભામાં એટલી બીક છે તો વિચારો, હજી ચૂંટણીને તો 2 વર્ષ બાકી છે, એટલે કોઈ બીવાની જરૂર નથી. જેટલા આ લોકોથી બીશો એ બીવડાવશે, જેટલા આ લોકોથી ડરશો એ ડરાવશે. પરંતુ આપણે સૌ એક થઈને, મોખડકા ગામે એક થઈને આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કહેવાનું છે કે તમે ગમે એટલો અત્યાચાર કરો, ગમે એટલો અન્યાય કરો, ગમે એટલા કેસો કરો, ભલે જેલમાં નાખો, અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છીએ. અને આવનારી જે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં યુવાનો અને ખેડૂતો થઈને મોરે મોરો દઈ દેવાના છે મિત્રો. દઈ દેવો છે મોરે મોરો. મિત્રો ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટીનો નેતા એક એક ગામમાં છે, એક એક તાલુકામાં છે, એક એક જિલ્લામાં છે. અને આ બધા એવા લોકો છે જે તમારી જેમ સામાન્ય લોકો છે. અમે કોઈ કરોડોના આસામી નથી, અમારી પાસે જમીન જાયદાદો નથી. દીપકભાઈ પંડ્યા સાહેબની વાત કરું, એક સામાન્ય શિક્ષકની નોકરી કરે છે. મારા અંદાજ પ્રમાણે કદાચ 30,000 પગાર એમનો હશે અને આમ આદમી પાર્ટી પાછળ એને મહિનાની અંદર 30,000 માંથી 20,000 તમારા લોકો માટે ખર્ચી ચૂક્યા છે. એ આ દીપકભાઈ પંડ્યા છે. ને એમણે પાર્ટીને કહી દીધું છે, એમણે પાર્ટીને કહી દીધું છે કે મારે કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા લડવાની નથી, ચૂંટણીઓ નથી લડવી, તો પણ આજે લોકોની સેવા કરે છે ને એટલા માટે હું કહું છું એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. એવી જ રીતે હસમુખભાઈ ડોમડિયા છેલ્લા 4 થી 5 વર્ષથી સતત 24 કલાક કોઈ અહીંયા બોલાવે તો ત્યાં જાય, કોઈ આમ બોલાવે તો ત્યાં જાય, પોતાની ગાડી લઈને ડીઝલ બાળીને એક સામાન્ય ઘરના વ્યક્તિ તરીકે પણ આજે લોકોની સેવા કરવા માટે નીકળ્યા છીએ ને એટલા માટે હું તમને કહેવા આવ્યો છું કે અમારી જેવા નાના માણસોનું ધ્યાન રાખજો. અમે જે બોલી રહ્યા છીએ ને એ તમારી તાકાતના લીધે બોલી રહ્યા છે અને તમારી તાકાત એકતામાં છે, સંગઠન શક્તિમાં છે. આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારીઓની સામે લડત લડવાની છે. આ લડાઈ આપણા ભવિષ્યના જે બાળકો છે એમના શિક્ષણ માટેની છે, યુવાનોના રોજગાર માટેની છે. જે રીતના સમગ્ર ગુજરાતની અંદર અંદાજે 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. આખા હિન્દુસ્તાનની અંદર દર 1 કલાકે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે.
દર 1 કલાકે આ દેશની અંદર 2 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એનું કારણ શું? એનું કારણ માત્ર ને માત્ર આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી છે. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ અમે જે પીડા લઈને નીકળ્યા છીએ, અહીંયા ઘણા બધા લોકો ખેતી સાથે સંકળાયેલા હશે. કેટલા ખેડૂતો છો? 90% ખેડૂતો છો. હું તમને વાત એ કરવા માટે આવ્યો છું કે ખેડૂતોને લગતા અનેક પ્રશ્ન છે. સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, દેવા માફીનો પ્રશ્ન હોય, વીજળી ન આવવાનો પ્રશ્ન હોય, જનાવરોનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, દસ્તાવેજનો પ્રશ્ન હોય, ખાતરનો પ્રશ્ન હોય. આ ખેડૂત દિવસ રાત એક કરીને ખેતી કરે, મહેનત મજૂરી કરે, ખેતરમાં લોહી પરસેવો રેડે. આપણા બૈરાઓ, આપણી દીકરીઓ, માતાઓ વહેલા 5-5 વાગે જાગીને ટિફિન કરે, આખો દિવસ દાડીઓ કરે, ને છતાં ખેડૂતના ઘરે નાનો એવો દીકરા કે દીકરીનો પ્રસંગ આવે ને ત્યારે આપણી બહેનો દીકરીઓ ઘરેના ગીરવે મૂકવા પડે ને, એ પીડા લઈને અમે તમારી વચ્ચે આવ્યા છીએ. મિત્રો, ખેડૂતોનું દેવું 2014 ની અંદર 55,000 કરોડ રૂપિયા હતું, અને આજે જયારે આપણે ખેડૂતોનું દેવું જોઈએ ત્યારે 1,51,000 કરોડ રૂપિયા થઈ ગયું છે. મિત્રો, જરા વિચારો. હમણાં જે મુદ્દો આવ્યો છે કે આ સરકારે, આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ જે અમેરિકાથી કપાસ આવવાનો છે એ સસ્તા ભાવે લઈને જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કર્યો છે, તેના વિરોધમાં 7 તારીખે દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સાહેબ ચોટીલા ખાતે આવે છે. ત્યારે મારે તમને કહેવું છે કે ક્યાં સુધી અન્યાય અને અત્યાચાર સહન કરશું? ક્યાં સુધી આ ભયથી, આ બીકથી, આ ડરથી આપણા ભ્રષ્ટાચારીઓ સામે લડત લડશું? મિત્રો, હવે એક થવાનો સમય આવી ગયો છે. જે રીતના વિસાવદરની અંદર આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ હજારો કરોડો રૂપિયાનો દારૂ પીવડાવ્યો, પૈસા વેચ્યા, અનેક ધારાસભ્યો, અનેક સાંસદો, અનેક મંત્રીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આખા ગુજરાતની ભાજપની ટોળકી ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટે આવી ગઈ, છતાં પણ આમ આદમી પાર્ટીના માત્ર 10-12 જુવાનડાઓએ થઈને આ ભાજપને ધોળ ચાટીથી કરી દીધી. મિત્રો, એ વિશ્વાસ, એ ભરોસો વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર મૂક્યો છે. તમારી જેમ જ એ લોકો ખેડૂતો છે, તમારી જેમ જ યુવાનો છે ત્યાં. એટલે આપણે વિચારધારા બદલવાની જરૂર છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, છતાં પણ હજારો લોકો અમને ચાહે છે. આમ આદમી પાર્ટીના નેતાઓને ચાહે છે. શું કામ ચાહે છે? કારણ કે અમે તમારી માટે બોલવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ. અમારે કઈ વાંધો નહોતો ઘરે, પરંતુ આપ સૌના હક, અધિકાર અને ન્યાય માટે અમે આવ્યા છીએ, જાહેર જીવનમાં આવ્યા છીએ. અમે કોઈને કોન્ટ્રાક્ટ તો આપવાના નથી, રોડ રસ્તાના કે ગટરના કામો પણ નથી આપવાના, છતાં પણ હજારો લોકો અમને ચાહે છે. ત્યારે આ ભ્રષ્ટાચારી ભાજપને કહેવા માંગુ છું કે તમને જો આવી ચાહના મેળવવી હોય, આવો પ્રેમ મેળવવો હોય તો લોકો માટે કઈ કરવું પડે. આ ભ્રષ્ટાચારી ભાજપે માત્ર ને માત્ર બેંકો અને મંડળીઓના ભ્રષ્ટાચાર કર્યા, ગરીબ ખેડૂતોને માથાભારે ગુંડાઓ આગળ માર ખવડાવ્યો, બેરોજગાર યુવાનોને પોલીસને આગળ કરી ખોટા કેસો કરી જેલમાં નાખ્યા. તમે ખેડૂતોની જમીનો બચાવી, પશુપાલકોની જમીનો બચાવી, તમે અનેક લોકોની જમીનો બચાવી, આ લોકોને ગુલામીમાં જીવડાવ્યા. આ માત્ર ને માત્ર જો કોઈના પાપે થયું હોય, જો કોઈના કારણે થયું હોય તો આ ભ્રષ્ટાચારી ભાજપના ધારાસભ્યોના કારણે થયું છે. મિત્રો, સાચું કે ખોટું? એટલા માટે કહું છું કે હવે સમગ્ર ગુજરાતની જનતાએ પોતાની આત્મા જગાડી નાખી છે. તમે પણ તમારી આત્મા જગાડો. અહીંયા યુવાનો બેઠા છે, યુવાનોને કહેવા માંગીશ, હું હર હંમેશ યુવાનોને કહું છું. અહીંયા ઘણા બધા યુવાનો સાઈડમાં પણ ઉભા છે, પાછળ પણ ઉભા છે. એ યુવાનોને આ ભ્રષ્ટાચારી ભાજપે એવા ડરાવી દીધા છે કે રાજનીતિ બહુ ખરાબ વસ્તુ છે, રાજનીતિ કીચડ છે. પરંતુ હું યુવાનોને કહેવા માંગીશ કે ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો.
સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ગરીબ ખેડૂતોએ આવવું પડશે, મજૂર વર્ગના લોકોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, રત્ન કલાકારોએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજના લોકોનો હક, અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી, સંસદ સુધી અવાજ બુલંદ કરી શકે એવા લોકોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે. અને એટલા માટે પણ આવવું પડશે કારણ કે આ દેશની અંદર જે પૂંજીપતિઓ માટે, ઉદ્યોગપતિઓ માટે જે કાયદા અને કાનૂન બનાવવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં પંજાબની અંદર આ દેશના અન્નદાતાઓએ, ખેડૂતોએ 1 વર્ષ સુધી આ ભ્રષ્ટાચારી ભાજપની સામે લડત લડી, આ 3 કાળા કાયદા પાછા ખેંચવા માટે લડત કરી અને એની દુઃખ સાથે કહેવું પડે કે એમાં 750 ખેડૂતો શહીદ પણ થઈ ગયા. જો યુવાનો તમે આ દેશની રાજનીતિમાં નહીં આવો તો આ ખેડૂતોના જીવ જતા કોઈ અટકાવી નથી શકવાનું. એટલા માટે કહું છું કે તમારે આ દેશની રાજનીતિમાં આવવું પડશે. હર હંમેશા ભ્રષ્ટાચારી ભાજપાએ આમ આદમી પાર્ટીની ટીકા ટિપ્પણીઓ કરે છે. અરવિંદ કેજરીવાલ સારામાં સારી શિક્ષણની વ્યવસ્થા આપે, સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા આપે, મફતમાં પાણી આપે, મફતમાં શિક્ષણ આપે, વીજળી આપે, તો ભાજપવાળા કહે છે કે ફ્રી 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 ફ્રીની રેડિયો વેચી રહ્યા છે. આજે મારા મંચ ઉપરથી તમને કહેવું છે કે ધારાસભ્યોને ફ્રીમાં વીજળી, સંસદોને ફ્રીમાં વીજળી, મંત્રીઓને ફ્રીમાં વીજળી, મુખ્યમંત્રીને ફ્રીમાં વીજળી, અરે પ્રધાનમંત્રી તકના લોકોને જો ફ્રીમાં વીજળી મળતી હોય તો આ દેશની જનતાને દેશના ટેક્સના પૈસે ફ્રીમાં વીજળી મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મળવી જોઈએ કે ન મળવી જોઈએ? કે આ દેશની રાજનીતિ કરવા તમારે આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે અને આ ભ્રષ્ટાચારી ભાજપના લોકોને જડબા તોડ જવાબ દેવો પડશે. હું યુવાનોને કહેવા માંગીશ કે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, શહીદ અશફાકુલ્લા ખાન, ઠાકોર રોશનસિંહ, રાજેન્દ્ર લહડી, 18 વર્ષના શહીદ ખુદીરામ બોસને માનવા વાળા લોકો છો. યુવાને જ્યારે દેશની અંદર શહીદી આપી ત્યારે જઈને અંગ્રેજોથી આ દેશ મુક્ત થયો છે. યુવાને જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. અને આજે જ્યારે આ દેશ ખતરામાં છે, દેશના 140 કરોડ લોકો ખતરામાં છે, દેશનું સંવિધાન ખતરામાં છે, દેશના ખેડૂતો અને યુવાનો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને અરવિંદ કેજરીવાલ સાહેબના દિશામાં ચાલવાનું છે. હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. મિત્રો, આપણે સૌએ સાથે મળીને નાત, જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આ ગુજરાતમાંથી અને આ દેશમાંથી આ ભ્રષ્ટાચારી ભાજપના લોકોને ઘર ભેગા કરવાના છે. એનો કરવા છે કે નથી કરવા? કરવા છે કે નથી કરવા? તો બધા જ લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને એક વ્યક્તિ 10 લોકોને જાગૃત કરવા પડશે. ત્યારે જઈને આ પરિવર્તનની લડાઈ સાર્થક બનશે. ત્યારે હું તમને કહું છું કે આપણે સૌએ ડર રાખવાનો નથી મનમાં. અહીંયા જે આમ આદમી પાર્ટીના નેતાઓ બેઠા છે, તાલુકા પ્રમુખ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય કે કાર્યકર્તા હોય, જો તમને ધાક ધમકી મળે, જો તમને કોઈ દબાવે, તમને કોઈ હેરાન પરેશાન કરે તો આમ આદમી પાર્ટીના નેતાઓને ફોન કરજો. હું તમને વિશ્વાસ દેવડાવવા માટે આવ્યો છું કે તમારા બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતોના દેવા માફ કરવા માટે, મહિલાઓની સુરક્ષા માટે, યુવાનોને રોજગારી આપવા માટે આમ આદમી પાર્ટીનો એક હોદ્દેદાર અને કાર્યકર પોતાનું જીવન ઘસી દેવા માટે તૈયાર છે. લોહીનું એક ટીપું રેડી દેવા માટે તૈયાર છે. માથું આપી દેવું પડે તો પણ
આ ગરીબ ખેડૂતો માટે અમે આપવા માટે તૈયાર છીએ. યાદ રાખજો મિત્રો, તમને નંબર લઈને રાખી લેજો. કાંઈ પણ તકલીફ હોય આમ આદમી પાર્ટીને ફોન કરજો. અડધી રાતનો હોકારો બનીને અમે તમારા દરવાજે ઊભા હશું. વિશેષ વાતો નથી કરવી. અમને જેવા બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના અને મારા જય હિન્દ, જય ભારત, સીતારામ. તમારે કાંઈ નથી કરવાનું, એ બધું એ આપશે ભાડા. આવો દરેક મિત્રો પધારો. આજે મોહન